હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જય રામાપી. નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. તો જો અમારે આ બધું કાંઈક ભેગું કર્યું છે. આ ગોતે છે કે હું ભેગું કરવાનું, પણ કાંઈક ભેગું કર્યું છે. જોઈએ કે હું અને બનાવવાનું છે એ આપણે. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય રામાપીર. જો જુવારાની તૈયારી કરી નાખી છે. છોકરીઓની મોળાકત આવે છે એટલે આજ આપણે જુવારા વાવવાના છે. એટલે જો માટી લઈ આવવાથી રાખડાની, પછી ગોડા, મગ અને ઘઉં. અને કુંભારના ઘરેથી તો લાવવાનું હોય કોળિયું, પણ કોળિયુંમાં લૂ નથી આપણને, એટલે આપણે છે તે વાટક્યામાં વાવવાના. જુવારા વાટક્યામાં વાવવાના હોય એમ. કુંભારના ઘરે કાંઈ એવું મળતા એ નથી પેલા બધું કોળિયા. હતું પેલા આપતા કોળિયા, તે કોળિયામાં જ વાવતા, પણ હવે ત્યાં કઈ કોળિયા કોઈ બનાવતા નથી. એટલે હવે આપણે વાટક્યામાં વાવવાના છે. આ એમાં બધી જો શું તૈયારી નાખવાનું કરી હોય નાખી એવું? છે. હજી આ ધૂળને સાળવી પડશે, બહુ ઢેસું છે રોજ. તો મિત્રો, એ આપણે જુવારા નાની નાની છોડીઓની મુલાકાત હોય. અમારે એક છોડીની મુલાકાત છે તે આપણે કે જુવારા વાવવાના છે એ કે જોઈ મળી છે. ઉગ્યા અહીંયા એટલે ઘડીકમાં ન ઉગી જાય, અને જે આજ જ વાવવાનું હોય બધાને, કે એમ એ તો બે જ અગાઉ વાવ્યા છે એટલે નહોતો ઉગ્યા એને. જુવાર આપણે આજ જ વાવવાના હોય બધાને. વાં જો વરસાદી આપણે બહુબાટી બોલાવે છે, કારનો ચાલુ થઈ ગયો છે વરસાદી તે. એ ધૂળ બૂળ સાડી વાળા પછી એમાં શું નાખવાનું પાછું? ઘઉં નાખવાના, પછી બધું મગ ને એવું બધું તૈયારી કરી છે. ને જો આપણે અહીં તો વરસાદ તો કાકા જે કારનો બોલાવો મળ્યો છે. બપોરનો ચાલુ થઈ ગયો છે એક ધારો, બંધ થવાનું કે નામ જ નથી લેતો. વરસાદ કારનો ચાલુ થઈ ગયો છે. આમ પાણી ચાલુ થઈ ગયા બજારમાં. જાય ભાઈ પાણી. અહીંયા હવે શીબડા હોય છે કોઈ હોય, શીબડાનો વેલો છે અહીંયા થવાઈ ગઈ. હા, વાડીએ છીએ થાય અહીં ઘરે શીબડા વાવ્યા તો ઘરે થાય છે ને. હા, તો એની ભાઈ હવે તૈયારી કરી નાખી છે. હા, કેમ વાવવાના હોય બસ. પેલા ધૂળ નાખવાની. હા, ઘઉંના દાણા મરો નાખવા છે. સાણી ને એવું બધું આવે, કેટલીક ઘણી જોવા બધું આવે. ગયામાં હા, ઉપર નાખવા એટલે હબ ઉગી જાય. ઘઉં હોય તે બે ને એક જ તો હાલ છે, નહી હાલે. પેલો ઘઉં નાખ્યા, પછી મગ છે, બે મગ નાખવાના, બધા ન નાખાય કાઢ્યા એટલે. બે નાખ દોડા તમતારી દોડા આવશે ખાવા થાય. ગોરમાં પૂંજવા જવાનું છે ને. જુવારા વાવવા મળ્યા છે, કેવા ઉગે પછી જોયું આપડે. સરસ દર વર્ષે વાવી છે કા જુવારા આપડે. જુવારો તો આપડે દર વર્ષે એક થર થઈ ગયો. હા ભાઈ, એક થર થઇ ગયો. લાટ છે હવે થોડી તો બે વાવવાના કે એક જ છે? ચાલો, એક ના છે ભાઈ. આ બીજો સર ચાલુ કરી દીધો. હા, બે ઘઉં તમતા નાખી એટલે ઉગશે, દાદા હબદે મોટા થઈ જાય. તો એ પારવા થઈ જાય, પાણી જ નાખ પછી હોય. જુવારા વાઈ દીધા છે હવે. પછી ગોરમાં ને પૂંજવા જવાનું છે, ગોરમાં બનાવવાના છે. ધૂળ લેવા જવાનું ગોરમાં પછી આપડે. કાલ લઈ આવ્યું, વરસાદ હતો એટલે. કાલે લઈ આવ્યા ધૂળ તો આપડે બનાવવાના, ઘરમાં બનાવ ત્યાં આપડે જવાનું છે. જે અમારા ગામના ગોર દાદા છે. હા, તમારે તને આવડે ગોર દાદા ગોર બનાવતા? કેવી બનાવવાની ગાડી? નાના હતા ત્યાં આવું કરતા કે નઈ પાછું કઈ? હા, ગોરમાં પૂંજેલા? આમાં જ પૂંજવાનું. હા, એમ કે એવું બધા કે કા.
બધાને તેલ આપીને આગળ બેસી જાય ઘરમાં મોઢું હોય ને બાજુ બેહવાનું. બધાને ગોરમાં મોટું જ પૂંજવાનું હોય, હા, વાહનો ઘરમાં પૂંજે તો મોઢું હાલે. પૂંજવાનું. થઈ રહી છે દોડી હવે? હવે 3 થર થઈ ગયા ને? બે જ કર્યા. 2 કર્યા તો પાણી નાખી દે હવે થોડું. નાખવું છે? જાઓ તો. બસ નહીં 2 તો લાટ એટલે હતા ભાઈ. હમ? 2 તો લાટ. હા બસ છે. હા, થોડું થોડું પાણી નાખો, બહુ ન નાખો. અને રોજ પાવું પડે ને પાછું નહીં, બે દી નહીં, એક દી નહીં પાવાનું, કાઢી હા. પાવાનું. એમ. પછી ઉગી જાય ને પછી પાવાનું. પછી વરસાદ આવે, વરસાદનું ખાઈ જાય. ના, વરસાદનું એક દીધું હોત તો સારું હતું. તો નાખી દે થોડુંક, વરસાદ ચાલુ જ છે આપણે. તો ફાઈટ કેમ દેખાય? અલ્યા, કરશો જોતા આવું વાંચું. હાલો, હવે તમે થોડાક દાણા નાખી દો. તમને એમ થાય ને મેં વાવ્યા. તો આ ઘઉં એમ કે મેં વાવ્યા તો હા. ઉગે, પણ આપણે પેલા મુહૂર્ત કરવાનું. આપણે હા. નાખ્યું ને તો જ ઉગવાના છે. કાંઈ નહીં. એટલે ઉગવા નથી. હું ઘણી દાણા નાખો ત્યારે હા. ઉગલે કોના કોના ઉગે છે એમ આપણે હા. જોવાનું છે કે કોના ઉગ્યા એમ. હવે કેમ દાણા જોતા ના ઘણી ઘણી નાખીને ગળેલા દાણા નાખવાના છે આપણે. બસ થોડા નાખજો હવે. જોવાનું ગોળમાં ખાવું તો રાજી થઈ જાવ તો ગોળમાં એટલે બધા ઓડાવડા હા, થઈ જાવ. આવડા આવડા થઈ જાવ. ગોળમાં કેવું ના ના આ જુવારા બહુ મસ્તીના લાવ્યા છે એમ. એક દોડો મૂકી દે મૂકી દો. કેટલા 5-6 ગયા હો. હવે તો તેની કે છે નકરા બાપુજી દોઢા જ વાવી દીધા છે એમ કે છે મોટી મમ્મીએ. આટલી દૂર નાખી દે હા. હવે પછી અંદર શેમાં મૂકવાના હોય ખબર? શામાં? ડબ્બાની અંદર મૂકતા આવે. અત્યારે તો કાંઈ નથી મૂકવા. આપણે ફ્રીજમાં મૂકી હા પેલા ડબ્બા હતા ફ્રીજમાં મૂકવા છે. ફ્રીજમાં મૂકી દેવાના છે આપણે જોતું. પેલા ફ્રીજ નહોતા એમ. હા પેલા નહોતા એટલે ન ફ્રીજમાં ન મુકાય. તો ગરમી હોય તો જલ્દી ઉગી જાય એમ કે એમાં ઠંડા થઈ જાય અમુકના. ટાટા થાય ઘઉં ટાટા થઈને ખાવ બુજી હા. જાય. વળી મને થતા કે ટાટા ટાટા જુવારા લાવ્યા. હા. પાણી. પાણી નાખી દેવાનું. હા, બહુ ન પલાળતા, જેવા તેવા જ કરજો. તો ઘઉં ઉગી જ જાય તો. પછી બોયમાં કે ગીત ગાવા જાય ને કાં બોયમાં હા, જગાડવા જાય ને છોડીએ. જગાડવા નહીં, ગોંદેડો કરવા જાય, હા એવું પારેવાની સણ નાખવા જાય છે, એવું બધું હોય આમાં તો. બધું હોય. હમ. અમે તો અંધાર હોય ને ત્યાં વહી જાય ત્યો. જુવારા થઈ ગયા ચાર. ત્યાં ગોંદરે જવાનું ગાયું ના. હા. આપણા ગામમાં ક્યાં છે? હા, ક્યાં તમારા ગામમાં કાંઈ નથી. ના હાલો હવે જો ભીનું થઈ ગયું ને કોરું કરી નાખવાનું. ઓછું નાખું તો હાલશે. બસ લ્યો હવે ઘણું નાખ્યું. આ ઉગવા મળે ને જા પીનાથી એમ ભીના ન કરાય તો જ ન ઉગે. થોડું થોડું પાણી નાખવું જોઈએ એમાં, જોતું હોય એટલું. નાના છોકરા હોય તેને કેટલું જોઈએ એમાં, આને એમ જોઈએ. સોય ન્યા લૂસ નાખ્યો સાદરે ધોવા છે ક્યાં? જુવાર આપણે લઈ દીધા હતા. કેટલા દી ઉગશે પાછા? 3 દી ઉગે હો. હા. 3 દી જુવારા ઉગશે. હા, 3 દી કોટા કાઢે. અવડા નો થાય હો, કોટા જ કાઢે છે. શાંતિથી આપણે બસો જોઈશું કે કવડા કવડા 500 થઈ ને આ બીજ કેવાય બીજ કે બીજ ને દીવાના બીજ ને દી બીજ ને આ દી. જ્યાં બીજ થાય તો ક્યાં ખાધા વઈને કોઈ એમ ભૂલી જતા ઘડી માતા. તો હાલો તો જુવારા વવાઈ ગયા છે. વવાઈ ગયા છે. જુવારા આપણે વાઈ દીધા છે અને હવે જો આ બધું ત્યારે બધું મૂકવાને હોય ત્યાં મૂકી ડબ્બા મૂકવાના ડબ્બામાં, ફ્રીજમાં મૂકવાના ફ્રીજમાં. હા તો ત્યાં મૂકજે જલ્દી ઉગી જાય. તો જાવ જુવારા વવાઈ ગયા અને પછી ઉગી જાય પછી એને પાણી બાણી રોજ પાવાનું હોય. 3 દી ના તો સુકાઈ જાય, ઉગશે જ નહીં. હા એમ તો હા અમુક નાથે ઉગે ને અમુક નાથે ન ઉગે. અમુક તો અવડાવાડા પર બધા નાથે ન ઉગે ને તો ખબર આપણે જોયું કેવા ઉગે છે. આપણે કહું કેવા ઉગે આપણે જોયું જોવા. હવે ત્યાં આને લઈને જ્યાં મૂકવાના હોય ત્યાં મૂકી દો. પેલા કે આમાં મૂકશે આ બધું એટલે બધું હોય. વરસાદ તો ભલા ના આવતો તને હું વાંધો છે આવા દે ને.
આજ તો વાડીએ જવાનું હતું. વાડીએ? તો કાંઈ ગયા નથી. હા વાડીએ ક્યાં ને વાડીએ ક્યાં જવાનું હતું. વાડીએ હવે વરસાદ આવી ગયો છે તો આપણે વાડીએ કાલ જવાનું છે સવારમાં તો તો કાલ જવાનું. હા હવે તો આ તો કારનો વરસાદ આવે અત્યાર દિન થોડો વરસાદ આવે ગારામાં ચાલુ થઈ ગયો. નાતા નાતા જવા જ જવાય હા નાતા જવાય એવું લાગે છે કેમ લાગે આવશે. ત્યાં તો નાતા જાય તો થાય તો હવે એમ કર. થાકી ગયા ઉપર રહીને કાં છે જુવાર આવે તો જુવાર આવે ને થાકી ગયો ઉપર રહીને થાકી ગયો હું તો ન ભેગી છું. તો આપણે જુવારનો વિડીયો અહીંયા આપણે હવે પૂરો કરી દઈશું અને હવે પાછા ફરી એક મળીશું એક નવા વિડીયો સાથે હજી આ જુવારાને કોટા કાઢી આ જુવારા દેખાડવા કોટા જોઈશે કાઢી ને. દેખાડવાના તો એમ થશે કે વાય વાત છે કઈ દેખાડ્યા તો નહીં. નિશ્ચય એમ તો હવે એટલે આપણે એની રાહ જોતા રહેજો તમે. હવે પૂજા નવો છે કે નહીં હા, પૂજા એમ. ઈ આપણે બતાવવાના થાય છે. હા હવે ઉગશે તે પાછો એક નવો વ્લોગ બનાવશું હા. અને દેખાડીશું કે 3 દી છે 4 દી છે 5 દી છે કેટલા પાંચદીમાં દી તૂટી જાય છે. 3 દી માં હા, ઉગી અને ગયા વાઈટ તો છે યાદ રાખજો પાછા. વાટક્યા તો ઘણા હોય એવું કઈ ન હોય એટલે એટલે કઈ કે કોકને ન લઈને દેખાડવાના હોય, આ જ દેખાડવાના આજનો હોય. એવું ન હોય કઈ હા. આપણી જુવારા વાળા રસ્તા થોડા રહેવાના છે આપણા નહીં, ઘરેથી white નીકળવાના condition છે યાદ રાખજો. હા હા. એમ. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું અને પાછા ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે ચાલી બધાને બાય બાય જો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલી બધાય બાય બાય તમે તો જોવારા વાઈ દીધા છે હવે ઈ એમ કે છે કે 3 દી ઉગી જ જાય એમ પણ આપણે જોવાનું છે 3 દી કોટા કાઢે છે કે નથી કાઢતા એમ આપને તો વિશ્વાસ નથી કે કોટા કાઢશે તો 3 દી ઘઉં કેમ કે ઉગે ખેતરમાં 3 દી ઘઉં ઉગે પણ ઘરમાં ઘરે ચાલ્યામાં જુવારા ન ઉગે એ આપણે ખબર. તો આપણે સરિયા થઈ જાય બરાબર છે આપણે સરિયા થઈ જાય કે 3 દી ઘઉં ઉગશે કે નહીં ઉગે એમ હોટલમાં લઈ જવાય. હોટલમાં નહીં જવાનું ગોરમાં પૂંજો તારે જવાનું હોય ઘરમાં જ પૂજા જવાનું જ છે. જો ઉગશે ને તો તારે જવાનું નહીં ઉગે ને તમારે જવાનું હા, તે તો એમ છે. એમ ઘઉં ઉગે જ નહીં જુવારે એમ હા, ઉગે જ છે ને. 3 દી જુવારે ઉગી જાય કોટા કાઢી જાય હાસુ છે 3 દી કેમ કે અને પૈન પડ્યા છે એટલે 3 દી જુવારે ઉગે જ છે ઘઉં આપણે નાખ્યું ધૂળમાં એટલે ઉગવાનો જ તેનો છે લઈ આવે તે લઈ નાખજો ને, હવે એક નવો સાલ કરે. હા એમ તો કહે તો થાય હા, ભાઈ રહેવાનું. હા